રઘુ કે છે એ તો બધું ઠીક, પણ તું જે બધું બોલે છે ને એ બહુ મીઠું મીઠું લાગે, બાળીઓને મીઠા જ લાગે. હાલમાં જ મારી ફિલ્મ સાજન અને મારા સમ રિલીઝ થઈ છે. ગુજરાત બાજુ રિલીઝ થઈ છે, આ બાજુ પણ આવશે. અને હું તમને બધાને અશ્યોરિટી આપું છું કે પિક્ચર પૈસા વસૂલ પિક્ચર છે. એમાં પણ મારો જોરદાર રોલ છે. અક્ષર કાઠિયાવાડી હું છું, મેદાનીનો રોલ કર્યો છે. અને એટલી ધમાલ પિક્ચર છે કે તમને મજા આવી જશે. એનો એક ડાયલોગ હું તમને કહું છું, એ પણ હિરોઈન સાથે છે. એટલે એવું છે કે હું મારા હીરોની રાહ દરિયા કાંઠે ઊભી રહીને જોઉં છું. મારા હીરોએ મને કીધું છે કે હું આ તારીખે તારી માટે આવીશ. એટલે હું સોળે શણગાર સજીને દરિયા કાંઠે જાઉં છું. ત્યાં વિલનનું નામ રણમન છે. વિલન મને કહે છે, એમાં કાઠિયાવાડી ભાષા વાપરી છે. એ મને કહે છે કે તારો કાનો, એટલે કે મારા હીરોનું નામ કાનો છે, કાનો કનૈયો. તારો કાનો નહીં આવે, તારા કાનાની હોડી તો ડૂબી ગઈ, એ નહીં આવે. તો હું જવાબ આપું છું, તારી નંદીને કાબુમાં રાખ રણમન. મારા કાનાને મારા સુધી ભોગવા હોડીની જરૂર ના. એમ હવાની હૈના ચાલ્યો. એટલે આ ટાઈપની મારી આ ફિલ્મ આવી રહી છે. ટૂંક સમયમાં તમને બહુ જ મજા આવશે. આમાં હીરો છે જગદીશ ઠાકોર અને નીતુ કનોડિયા. તમને બધાને બહુ જ મજા આવશે. ફિલ્મનું નામ યાદ રાખજો, સાજન અને મારા સમ. થેન્ક યુ સો મચ. ખૂબ આનંદ થયો અહીંયા તમને બધાને મળીને. આશા કરું છું ફરીવાર અહીંયા આવવાનો મોકો મળશે. હીરાભાઈ થેન્ક યુ સો મચ. ક્યાં છે હીરાભાઈ? હીરાભાઈ થેન્ક યુ સો મચ અહીંયા આવવા માટે, આમંત્રણ આપવા માટે અને અમારી અદભુત જનતા સાથે મેળાપ કરાવવા માટે. થેન્ક યુ સો મચ. ગુજરાતી ચલચિત્રના જાણીતા અભિનેત્રી મોના દીપાવલી ઉપસ્થિત છે. તેમણે આપણા ડાયલોગ સંભળાવીને સૌને પ્રભાવિત કર્યા છે. આપણું સ્ટેજ પર જ્ઞાનવાન છે, સર્વ લોકોને સહકાર આપવા નમ્ર વિનંતી. વધુ સમય ના તો મોના દીપાનું પુષ્પવૃત્તિ સ્વાગત કરશે રેખાબેન ચૌહાણ. જોરદાર તાળીથી વધાવશો. ટીમ દ્વારા લોકોને સહકાર આપવા નમ્ર વિનંતી છે. દ્વારા પુષ્પવૃત્તિ સ્વાગત થઈ રહ્યું છે મોના દીપાનું. ભવ્ય નજારો આજે રાજ્યના આંગણે ઉમા રાજેલા ઉમા. ત્યારબાદ એમના માતૃશ્રીનો પુષ્પવૃત્તિ સ્વાગત કરશે નાગાભાઈ પિંજર ના હળદ હસ્તે અર્પણ કરી અને સ્વાગત. જોરદાર ચાલે છે. ત્યાં સુધીમાં ભરતભાઈ જાની પુષ્પવૃત્તિ મોના દીપાનું સ્વાગત કરશે. નટાભાઈ ભરો આપણે વચ્ચે ઉપસ્થિત છે. મોના દીપાનું પુષ્પવૃત્તિ સ્વાગત કરશે. જોરદાર તાળીઓનો અવાજ ઉભો કરાવો મોટા ભાઈઓ. તમામ જાતિના ભાવેશને આજનો સ્વાગત મોમેન્ટ આપીને સ્વાગત કરો. સ્વામી સ્વાગત ગણપતિજીનો મોમેન્ટ અર્પણ કરીને. અચ્છા આ બાજુ આવે મને બે વાર હજુ લાવવા. ત્યારબાદ ગુજરાતી ભાઈઓ એમણે આખું સેટ લગાવ્યો છે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મથી લઈને એમના બાળપણનો આખો પરચા બતાવે. ભગવાન બન્યા પછી મતલબ એમને જે અલગ અલગ પરચાઓ જે સમાજ સેવા છે એમણે કરી છે. Yes, ready. Okay, thank you.
આપ સૌને સહકાર આપવા માટે વિનંતી સ્વયંસેવકો મોટા ચાલે છે બધા લોકો સાઈડમાં કતારોમાં ઉભા રહે અને આપણા સૈનિક અભિનેત્રી મોડા ચૂંટણી જોઈ શકશે ભગવતી ભાઈ ગાડી લઈને ફટાફટ જલ્દીથી છે તો કોઈ ના જાય અને સરકાર આપણને વિનંતી સ્વયંસેવકો વ્યવસ્થા ધોરણે મોડાથી આભાર મોડાથી આવી છે પછી કસ્ટમર મામલે આગામી કલાકારો આવી રહ્યા છે આપણે ઉપસ્થિત થઈ રહ્યા છે પ્રિયંકા પાંડે જીતો પંડ્યા અને કંડક રાઠોડ સૌ જણાવવા અહીં આવી ચૂક્યા છે ગણપતિને લક્ષણ કરાવવા જઈ ચૂક્યા છે બહુ રજૂઆત ઉભા સહકાર બદલ અને અજીતા જથાનો દંડ નિવેદ પ્રેમસેવન યાર આપણે તો પછી સાથે કક્ષણ માત્ર પાંડે જીતો પંડ્યા અને સંતાન રાઠોડ લાઈનમાં દર્શનનો લાભ આમંત્રિત જથાના સિવાય સર્વોને તે કાર્યક્રમ માટે નમ્ર વિનંતી ગણપતિ દાદાના દર્શન અભિનયપણે ચાલુ છે જેનો લાભ રાજ્યના તમામ જનતાના આસપાસના વિસ્તારના લોકો લઈ રહ્યા છે આપણા દર્શન માટે છે ચોક્કસી કરો છે આવી રહ્યા છે કામ જતો પંડ્યા કાર્યક્રમ પ્રિયંકા પાંડે અને જીતો પંડ્યા જોડા ચાલ્યો થઈ જાય ચાર કલાક ચંદન રાઠોડ પ્રિયંકા પાંડે જીતો પંડ્યા વ્યવસ્થા ગાડીને પસાર થવામાં આવે છે સાર કરી શકાય છે ઘણા રસ્તામાંથી કલાકારો મોજૂદ છે આપણે તેની વ્યવસ્થિત રીતે નિહાળે આપણી વ્યવસ્થા આપણે શાંતિ રાખો આરામથી શાંતિ વ્યવસ્થા ચાલે જેથી કરીને તમને લાભ થઈ શકે છે ચોક્કસ આપણી સરસ ઉપસ્થિત છે અને આપણે દરેક માટે દર્શકો માટે પૂરતી વ્યવસ્થા આપે છે પત્રકારો પણ થોડા સારું આવી જાય છે પાછળથી જનતાને જોવામાં તકલીફ ન થાય તો જોઈ શકે આપણા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે આ પૂરતો લાભ લઈ શકશે અને અમારી ગેરંટી છે પરંતુ સહકાર આપવા માટે વિનંતી બંને સારો બધા મિત્રો ઘણી ગરદી ઓછી કરે તો તે આપણે ઘણી જગ્યા મળી જાય સહકાર આપવા વિનંતી
અપેક્ષા તમામ દેશોમાંથી જે મિત્રો ગુરુવારે આપણે બેઠા છે તો તેના પણ વિનંતી આપણે તો ઉપસ્થિત ગુજરાતી ક્ષેત્રના કિનારા ચોક્કસથી આવી શકશો થોડી વ્યવસ્થામાં આશા રાખો. ચંદન રાહુલ છે ખેતરમાં મોમેન્ટો અને સુહાર કરીને ભાવેશભાઈ સોલંકી અને જીરામા સોલંકી ભવ્ય ગણેશોત્સવ અંતર્ગત રાજુલાના અનેક સુપરસ્ટારો ઉપસ્થિત છે. ગણપતિ બાપ્પા क्या बात है, मतलब તમે પરવારીના પેટ ભરીને એમ લાગે છો. કોઈ હસે છે તો હસવાની આદત રાખી છે, કોઈ હસે છે તો હસવાની આદત રાખી છે, દિલ પર પથ્થર મૂકી આ રીત કાયમ રાખી છે. કોઈ પૂછે છે કેમ છો, કોઈ પૂછે છે કેમ છો તો મજામાં કહેવાની આદત રાખી છે. આમાં પરણેલા કેટલા? હમણાં એક ભાઈ મને મળ્યા એરપોર્ટ પર તાર ઉદાસ બેઠા હતા. મેં કીધું ભાઈ પૂછ્યું કે જવા તો લગ્ન નથી થતું યાર. અરે મેં કીધું લગ્ન નથી થતું તો સારી વાત છે, અમે લગ્ન કરીને પીટાઈ ગયા. મેં કીધું મને કે લગ્ન ન કરવાનું એમ કહો છો, લગ્ન ન કરવાથી ફાયદો શું? મેં કીધું ખાટલાની બે પાહેથી ઉતરાય. એવા બીજા ભાઈ મળ્યા એ પણ ઉદાસ. અરે યાર મેં કીધું તમે કેમ ઉદાસ? મારી પહેલી પત્ની હતી એ શાક વાળા હાથે નાહી ગઈ, બીજી પત્ની હતી એ દૂધ વાળા હાથે નાહી ગઈ, તો પછી તકે ત્રીજી છે એ નાહતી નથી. જેને છે એને મુસીબત, જેને નથી એને મુસીબત. આ પરણેલા જેટલા છે એમની માટે એક ગઝલ રજૂ કરું છું, ધ્યાનથી સાંભળજો. કે પરણીને પછતાય તો કહેતો નહીં. બેનો માફ કરજો, અમારી માટે નથી, અમારા પરણેલા યુવકો માટે છે. કે પરણીને પછતાય તો કહેતો નહીં, વાહન અથડાય તો કહેતો નહીં. પરણીને પછતાય તો કહેતો નહીં, વાહન અથડાય તો કહેતો નહીં. એની આંખોમાં તું જાણે પંખીના ટોળા, લગ્ન પહેલા બધું આવું લાગે ભાઈ. એની આંખોમાં તું જાણે પંખીના પછતાય તો કહેતો નહીં. પ્યાર તું જાણે રેશમની દોરી. ફરિયા પહેલા એવું જાય બગીચામાં બેઠા હોય, હાથમાં હાથ રાખ્યો અને હાય 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 તમને ઘણા બધું સારું લાગે. આખરા ચૈયા કબજા હુકવાય કહેતો નહીં, કરીને પછતાય તો કહેતો નહીં. હમણાં વચ્ચે હેલ્મેટ નું બહુ મોટું ગવર્મેન્ટે હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો, હેલ્મેટ પહેરો. એટલે આપણા જેવા જેને બાઇક છે એ બધાને શું બનાવી દીધા ખબર? ડાયનોસોર જેવા બનાવી દીધા. આમ પહેરીને હરીસામ જોવો તો આપણી જાતને આપણે ન આવડીએ છીએ. એક દી પહેરીને હું ગયો અને મારી વાઈફ ને મેં કીધું પંચાય કોણ? મને કે રમેશ. કેવો માર પડે, કેવો માર પડે, જોવું પડે ને? હા, જો ગમે તેવા શુભ કાર્યની શરૂઆત ભગવાનના નામથી થાય, બરાબર? દિવસની શરૂઆત સવારથી થાય, સવારની શરૂઆત પત્નીથી થાય અને પત્નીની શરૂઆત બે સવાલથી થાય. ક્યાં જાવ છો અને ક્યારે આવશો? બે સવાલ. અને આ બે સવાલ ત્યાં સુધી ઉઠે જ્યાં સુધી આપણે ઉઠી ના દઈએ. ઉઠવું થાય તો એ ક્યાં ગયા? એટલે પરણ્યા પછી આવી હાલત છે. એક બીજી ગઝલ આપની સમક્ષ રજૂ કરું છું કે જીવન છે પણ જીવવું નથી ને મૃત્યુ પહેલા મરવું નથી. જીવન છે
જબરો શોખીન, પણ માર ખાધા પછી લડવું નથી. સમય એવો આવશે કે સરકાર બાળક દીઠ કર ભરાવશે. અત્યારે તો ગેસના બોટલના ભાવ વધી ગયા ભાઈ, હે ને? સમય એવો આવશે કે સરકાર બાળક દીઠ કર ભરાવશે. કર મારે ભરવા નથી. હા, સમય આવે હું પરણવાનો ખરો. સમય આવે હું પરણવાનો ખરો, કારણ કે બીજાની બૈરી જોડે હવે ફરવું નથી. ધન્યવાદ પ્રધાન. તો અહીંયા તમામ આયોજકોનું અને ધારાસભ્ય છે હરિભાઈ, હીરાભાઈ સર્વેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે અમને તમારી સમક્ષ ઉપસ્થિત થવાનો એક મોકો આપ્યો. અને ગણપતિ બાપાને વિનંતી કરીશ કે રાજુલા ગામના તમામ વાસીઓને, આયોજકોને, તમામ બાળકોને, તમામ બહેનોને, તમામ લોકોને ઉત્તરોત્તર પ્રગતિ આપે, એમનો સ્વતંત્ર વિકાસ થાય અને ભગવાન સર્વ મનોકામનાઓ પૂર્ણ કરે. સાથે ફરી એકવાર બોલીશું, ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. થેન્ક યુ, ધન્યવાદ. મિત્રો, અહીંયા હું જ બોલ કરીશ તો આ હિરોઈન હું કરશે. હા, મને ખબર છે આ કાળા ધબ્બા વાળો ગમતો નથી. હા, તો તમારી સમક્ષ ગુજરાતી ફિલ્મની અભિનેત્રી પ્રિયંકા પાંડેને ઉપસ્થિત થવા વિનંતી કરું છું. તાળીઓને ગણગણાટથી વધાવી માફ કરજો. ગુજરાતી બોલવા નથી આવતું. અમે તો કેટલી બોલી છે કેમ કે તમે હેરીને ગાઓ, હું ચાલીને આવી ગયો. આ તો હું ટૂંકું બાબા, હું પહેલી વાર સ્ટેજ શો કર્યો, મને પહેલી વાર આવી.